તો વાગી ગયો તો બપોરને 1 જ ને આજ હતો રવિવાર. મનોજભાઈ સવારના મારા ઘરે હતા અને મારા ભાગનું ઈ ખાઈ ગયા. મેં ગટુને કીધું હાલ તને હું કરી દઉં. તો યાર સંજયભાઈ રાધુ દીદી આવે છે તો માંડ ચોટી વાળવા દીધી, કેમ કે એ ચોટી વાળવામાં બહુ નખરા કરે. તૈયાર થઈ નીચે ગયા, બેન તો ડાન્સ કરવા માંડ્યા. બધા એને જોઈને ગાડીમાં બેસી ગયા. ગાડીમાં બેસીને અમારું રથ સીધું ગયું પાણીપુરી વાળાના ને, કેમ કે મનોજભાઈ હારે હોય પાણીપુરી ન ખાય એવું બને જ ને. ગટ્ટુએ લઈ લીધું 1 પ્લેટ, કેમ કે ઈ તો ચણા ખાય, ઈ તો પૂરી ખાય ગયા ને. અને સીધા નીકળી ગયા યોગી ચોક સાઈડ. તો રાધુ હારે હોય ને તો મારે ઉપાધિ ન હોય ગટ્ટુની. અને પહોંચી ગયા અમે રાધુ માટે બેલ્ટ ને ગોગલ્સ લેવા. તો બેલ્ટ જોયો મને, એ બેલ્ટમાં મજા ન આવી. મેં ગટ્ટુને કીધું તારે શું લેતી, કે મમ્મા મારે તો વેફર ખાવી છે. તો પછી મેં મસ્ત મજાનો એક બેલ્ટ રેધરનો જોઈ લીધો. મેં કીધું આ બેલ્ટ સારો છે મારવા માંડે. તો ગટ્ટુ મનોજભાઈને મારવા માંડી, કેમ કે મનોજભાઈ માર ખાવા જન્મ લીધો છે. અને વયા ગયા સીધા ઘરે. તો ગટ્ટુએ મોર લીધો હતો કે પાપા જો મમ્માએ મને મોર લઈ દીધો હતો કે હાલ આપણે જઈએ અગાસીમાં. મેં કીધું અત્યારે ન જવાય, ખાઈ પીને નવરાત્રિને સીધા વહી ગયા નીચે. તો ગટ્ટુને એના પાપા બે જો મસ્ત મજાના રમતા હતા. અને તમારે મારો ફૂલ વ્લોગ જોયો તો મારી ચેનલમાં આવી ગયો છે, જલ્દીથી જઈ સબસ્ક્રાઈબ કરી લ્યો.